How are you all? I hope you all are well and fine. Very good morning to all. ચાલો તમે બધા એકદમ મજામાં હશો, આ લેક્ચર જોતા હશો. તો સ્ટાર્ટ કરીએ આપણો આજનો સેશન કે ચાલો તો આજે આપણે જોવાના છીએ ખૂબ જ અગત્યનું એ છે મોલ સંકલ્પના અથવા તો મોલ કન્સેપ્ટ. આ મોલ ક્યાંથી આવ્યું, એ મોલ શું છે, એના વિશેની પૂરી માહિતી આપણે આ લેક્ચરમાં મેળવવાના છીએ. અતિશય મહત્વનું એ કે આ જે મોલ સંકલ્પના છે એ વારંવાર આપણે યુઝ કરવાના છીએ અને આ ખાસ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. એટલે આપણે જે કહીએ છીએ ચેપ્ટરમાં પાયાની સંકલ્પનાઓ, એમાંથી એક કેમિસ્ટ્રીમાં જ્યાં સુધી તમે કેમિસ્ટ્રી ભણશો ત્યાં સુધી આ મોલ જે છે રાઈટ એ વારંવાર આવવાનું છે અને શું છે એ આપણે આજે સમજવાના છે. રાઈટ, પહેલા તો તમને ધ્યાનમાં હશે જ કે આપણે એસઆઈ યુનિટ્સ જોયા હતા અને એ એસઆઈ યુનિટમાં આપણે એવું જોયું કે એમાંની એક વ્યાખ્યા કે પદાર્થનો જે જથ્થો છે એ પદાર્થના જથ્થાને શેમાં દર્શાવવામાં આવે છે, તો કે એને દર્શાવવામાં આવે છે મોલ. યાદ છે બધાને? હા, રાઈટ. પદાર્થના જથ્થાને એસઆઈ એકમ તરીકે મોલમાં દર્શાવવામાં આવે છે. આ બધાને યાદ છે અને ત્યારે આપણે એની વ્યાખ્યા પણ જોઈ હોય તો ફટાફટ યાદ કરો એની વ્યાખ્યા શું હતી. રાઈટ, એમાં આપણે એક તત્વને યાદ રાખેલું હતું કે આ તત્વના બેઝ ઉપર આપણે એક મોલને વ્યાખ્યાયિત કરી શકીએ. તો એ મોલ શું છે, એની જે કયું તત્વ હતું, રાઈટ, એ વ્યાખ્યા યાદ કરો ફટાફટ. રાઈટ, તો આ મોલની જરૂરિયાત શા માટે છે એ આપણે પહેલા કહી દઈએ. શા માટે મોલની જરૂરિયાત ઊભી થઈ? હવે સિમ્પલ આપણે જોઈએ તો કે જે પરમાણુ છે અથવા તો અણુ છે, રાઈટ, પરમાણુ અથવા તો અણુ, જેમ કે હાઇડ્રોજન છે તો એ પરમાણુ છે, પરંતુ જ્યારે આપણે કહીએ છીએ ઓક્સિજન અથવા તો આપણે કહીએ છીએ પાણી તો એ H2O આ અણુ થઈ જાય છે. હવે જ્યારે આપણે અણુની વાત કરીએ છીએ, પરમાણુની વાત કરીએ છીએ, આપણે ભણી ગયા કે એનું પરમાણુવીય દળ, આણ્વીય દળ કેટલું થાય, રાઈટ, એ આપણે મેઝર કર્યું હતું AMU માં. AMU માં ઘાત ચેક કરો, રાઈટ. AMU ની જે ઘાત હતી, પાવર હતી, એ હતું 10⁻²4. એનો મતલબ એવો થયો કે આપણે જે પરમાણુને મેઝર કરીએ છીએ એ 10⁻24 ઘાતમાં છે, અતિશય અલ્પ છે, એને મેઝર કરવું અશક્ય જેવું છે. એનો મતલબ હવે હું તમને એમ કહું કે આપણે જો લેબોરેટરીમાં હાઇડ્રોજન છે, ઓક્સિજન છે અથવા તો પાણી છે અથવા કોઈ પણ પદાર્થ NaCl છે, ગ્લુકોઝ છે, આ બધા પદાર્થને જ્યારે આપણે મેઝર કરતા હોઈએ તો આ પદાર્થને મેઝર કરતી વખતે આપણે તો માઇક્રોગ્રામમાં આમાં મેઝર કરી શકવા નથી 10⁻24 માં. તો શું કરવું જોઈએ? તો કે એક ચોક્કસ યુનિટ હોવું જોઈએ કે જેનાથી આપણે શું કરી શકીએ, તો કે આ જે અતિશય અલ્પ રાશિ છે એને મોટી રાશિમાં ફેરવી શકીએ અને એ જ છે મોલ. રાઈટ, એટલે આપણે જે વ્યાખ્યાયિત કરવાના છીએ ને એને આપણે કહેવાના છીએ મોલ. રાઈટ, કેમ કે સિમ્પલ, ચાલો તમને એક ઉદાહરણ આપું. જેમ કે હું તમને એમ કહું છું કે આપણી પાસે એક સરળ પ્રક્રિયા લખીએ. રાઈટ, પહેલા આપણે એક ઉદાહરણ નાનકડું લઈએ પછી આપણે ટોપિક શરૂ કરીએ છીએ. રાઈટ, પ્રક્રિયા હું લખું છું કે HCl પ્લસ NaOH. બધાને ખબર આમાં રિઝલ્ટ શું થાય? હા, બધાને ખબર હોય જ તે. આ શું છે? એસિડ. આ શું છે? બેઝ. શું બને? તો કે ક્ષાર અને પાણી. રાઈટ, કયો ક્ષાર બનશે? તો કે અહીંયા બનશે NaCl પ્લસ પાણી બનશે H2O. બની જાય આ? હા, આ બનવું જોઈએ. પણ અહીંયા અગત્યનું એ કે અહીંયા જે આ છે, આની આગળ જે આપણે લખીએ છીએ HCl, એનો મતલબ એવો થયો કે HCl નો એક અણુ NaOH ના એક અણુ સાથે પ્રક્રિયા કરી અને એક અણુ NaCl નો અને એક અણુ H2O નો બનાવે છે. બરાબર? રાઈટ? હા, આ આપણે જાણીએ છીએ. પણ શું હવે હું તમને એમ કહું કે લેબોરેટરીમાં આપણે આ પ્રક્રિયા કરવી છે તો આપણે એક અણુનું મેઝર કરી શકીએ? રાઈટ, આપણે એક અણુ NaOH નું મેઝર કરી શકીએ? અશક્ય છે. આપણે લેબોરેટરીમાં મેઝર કરી શકવાના નથી. પરંતુ આપણે જો એવું કંઈક કરીએ કે એક સાથે એક અણુ નથી લેવો, રાઈટ, આપણે એક સરખા અણુ લઈ લઈએ. જેમ કે હું એમ કહું કે કોઈ ચોક્કસ સંખ્યા આની, રાઈટ, ચોક્કસ સંખ્યા આની અને ચોક્કસ સંખ્યા આની, આ બંને પ્રક્રિયા કરે, બંને સરખી સંખ્યા. રાઈટ, કેમ કે આ એક પ્રક્રિયા અણુ પ્રક્રિયા કરશે ત્યારે પણ આ એક જ હશે. આ તો સમજમાં આવે છે. હવે જો હું એમ કહી દઉં કે એક એવી સંખ્યા કે જે કંઈક વધારે હોય, બહુ મોટી સંખ્યા હોય, રાઈટ, જેમ કે આપણે કહીએ કોઈ બહુ વધારે પડતી સંખ્યા કરોડોમાં હોય, એટલી મોટી સંખ્યાના અણુઓ, રાઈટ, કરોડોના અણુઓ એટલે એટલા જ થાય HCl. બરાબર? જો આટલા અણુઓ એક સાથે પ્રક્રિયા કરે તો શું થાય? તો કે ઈઝી થઈ જાય. કેમ કે એટલા બધા અણુઓનું એક સાથે મેઝર કરવું આપણે એને ગ્રામમાં લઈ શકીએ.
હે ને AMU માંથી ગ્રામમાં કન્વર્ટ કરી શકીએ એટલા માટે જે નાની રાશિ છે અતિશય અલ્પ રાશિ છે એને મેઝર કરવું અશક્ય છે આથી એક આંકડો ચોક્કસ આંકડો નક્કી કરવામાં આવ્યો સંખ્યા નક્કી કરવામાં આવી કે એટલી સંખ્યા જો લેવામાં આવે રાઈટ અને એ સંખ્યા ફિક્સ કરી દેવામાં જેમ કે અત્યારે હું તમને એમ કહું કે 1 ડઝન રાઈટ 1 ડઝન બધાને ખબર છે કે 1 ડઝન કેળા એટલે કેટલું થાય તો કે બધાને મનમાં આવી જાય કેટલા થાય તો કે 12 નંગ રાઈટ 1 ડઝન એટલે 12 આ બધાને ખબર પડી જાય રાઈટ એવી રીતે ઘણા બધા એવા શબ્દ છે કે જે આપણને વ્યવહારમાં યુઝ કરતા હોય અને આપણને સરળતા ખાતર આપણે ધારેલા છે જેમ કે આપણે દેશી ભાષામાં કહીએ તો એક મણ રાઈટ એક મણ તમે પૂછો તમારા પપ્પાને કે એમને તો એ તમને કહેશે કે એક મણ ક્યારે થાય તો કે 20 કિલો એ થાય રાઈટ તો 20 કિલોને દર્શાવવા માટે એક નક્કી કરી દીધું કે આટલું એટલે એક મણ એટલે કે એની અંદર 20 સંખ્યા આવી જાય ડઝન એટલે કે એની અંદર 12 સંખ્યા આવી જાય એવી જ રીતે જ્યારે આપણે અણુઓને પરમાણુઓને યાદ છે મોલની વ્યાખ્યામાં એક બીજા મુદ્દામાં આપણે સ્પેશિયલ લખેલું હતું સ્પીસીસ અણુ પરમાણુ આયન રાઈટ ઇલેક્ટ્રોન પ્રોટોન કોઈ પણ સ્પીસીસ હોય એને આપણે નક્કી કરી દઈએ કે એક મોલ એટલે એની ફિક્સ સંખ્યા રાઈટ આ લેક્ચર પૂરો કરશો ને પછી તમને ખબર પડી જશે કે એક મોલ જ્યારે પણ તમે જિંદગીમાં ગમે ત્યારે એક મોલ બોલો એટલે કેટલી સંખ્યા થાય એટલે તમારા માઇન્ડમાં તરત જ હિટ થાય 6.022 × 1023 આ જ આવશે રાઈટ જેવી રીતે અત્યારે તમે ડઝન બોલો એટલે તરત 12 સંખ્યા 12 આ ખબર પડી જાય છે એવી રીતે કે ચાલો તો આ કઈ રીતે નક્કી કરવામાં આવ્યું તો કે વ્યાખ્યા તો આપણે એકવાર જોઈ જ લીધી છે કે ચાલો તો ફરીથી એકવાર થોડીક જે બેઝિક આપણને વ્યાખ્યા આપેલી છે એ લખીએ છીએ મોલ સંકલ્પના ક્યાંથી આવ્યું આ ખબર પડશે રાઈટ આ એક્ઝામ્પલ એટલા માટે જ હતું મોલ સંકલ્પના કે તો આપણે વ્યાખ્યામાં એવું કીધું હતું કે કાર્બન 12 કાર્બન 12 જે છે એનો 12 સમસ્થાનિક છે એ કાર્બન 12 ના જે 12 ગ્રામ વજન છે એની અંદર રહેલા 12 ગ્રામ વજનમાં રહેલા પરમાણુઓની સંખ્યાને આપણે શું કીધું હતું 1 મોલ રાઈટ હવે 12 ગ્રામ કઈ રીતે મેઝર કરવું તો જો દળ સ્પેક્ટ્રોમીટર મેં તમને કીધું હતું કે દળને કઈ રીતે મેઝર થાય તો કે એને સ્પેક્ટ્રોમીટરમાં મેઝર થાય રાઈટ તો કાર્બનનું જે AMU માં વજન છે એ કેટલું છે તો કે 12 છે હવે એ AMU તો 10⁻24 માં આવે રાઈટ 1.66056 × 10⁻24 હવે આ તો આપણે મેઝર કરવાથી રહ્યા તો આપણે શું કહી દીધું કે 12 જે હતું 12 AMU હતું એની જગ્યાએ આપણે લઈ લીધું 12 ગ્રામ હવે એ 12 ગ્રામમાં જેટલું પરમાણુઓ છે એને એક સંખ્યા કહી દીધી ને એ એટલે મોલ મોલનો મતલબ છે એક છે સંખ્યા રાઈટ ધ્યાનમાં આવશે મોલનો મતલબ શું થશે સંખ્યા કઈ સંખ્યા ચાલો એ જોઈએ છીએ તો આપણે કહીએ છીએ વ્યાખ્યા કે કાર્બન 12 ના 12 ગ્રામ વજનમાં રહેલા પરમાણુઓની સંખ્યાને એક મોલ કહે છે રાઈટ એક મોલ કહે છે ચાલો તો 12 ગ્રામ વજનમાં કેટલું હોય એ આપણે ચેક કરવું પડે બરાબર રાઈટ હવે આ કઈ રીતે ખબર પડે તો કે સિમ્પલ કે આપણને જો એક પરમાણુનું કાર્બનના પરમાણુનું વજન ખબર હોય તો આપણે મેઝર કરી શકીએ તો કાર્બનના હવે તો ચોકસાઈથી માપવું પડે એમનેમ લોલમ લોલ ચાલે નહીં તો શેનાથી માપવાનું તો સ્પષ્ટ આપણને આપેલું છે કે દળ સ્પેક્ટ્રોમીટરથી માપવાનું રાઈટ દળ સ્પેક્ટ્રોમીટરની મદદથી કાર્બન 12 ના એક પરમાણુનું એક્ઝેક્ટ વજન માપી લીધું રાઈટ એક્ઝેક્ટ વજન માપી લીધું મેં તમને અગાઉ પણ કીધું હતું કાર્બન 12 ના એક પરમાણુનું વજન કેટલું હોય રાઈટ આપણે એપ્રોક્સ લખીએ છીએ અંદર તમને એક્ઝેક્ટ આંકડો આપેલો છે રાઈટ એ તમને સંખ્યા પણ તે સ્ક્રીન પર દેખાશે તો આપણે એક્ઝેક્ટ ન લખતા થોડુંક એપ્રોક્સ લખીએ છીએ કઈ રીતે તો કે આપણને ખબર 1 ગ્રામ જે હોય એક કાર્બન હોય એમાં કેટલા હોય તો કે આપણે કહીએ કાર્બનના એક પરમાણુનું વજન રાઈટ કાર્બન 12 ના એક પરમાણુનું વજન એ હોય એપ્રોક્સિમેટલી 1.99 into 10⁻23 રાઈટ આ તમને દેખાય
1.99 પછી આંકડો મોટો હશે, આપણે એપ્રોક્સ યાદ રાખવા માટે કેટલું યાદ રાખીશું 1.99 * 10⁻23. આ એક પરમાણુનું વજન છે ગ્રામ, રાઈટ? આ એક પરમાણુનું વજન થયું ગ્રામ. હવે આપણે કહીએ છીએ આપણે કેટલું મેઝર કરવું છે તો કે 12 ગ્રામ પરમાણુ, રાઈટ? તો આ એક પરમાણુ હોય તો આટલું વજન હોય તો 12 ગ્રામમાં કેટલું વજન હોય, કેટલા પરમાણુ હોય, રાઈટ? આવી રીતે લખી શકીએ. તો ચાલો આપણે અહીંયા હું ત્રિરાશી પદ લખું છું. શું લખાશે કે આટલું જે વજન છે, રાઈટ? આટલું વજન છે માં આટલું વજન હોય ત્યારે કેટલા પરમાણુ હોય તો કે આપણે લખીએ 1.99 * 10⁻23 ગ્રામ. ત્યારે એક પરમાણુ હોય તો આપણને કેટલા ગ્રામ આપેલા છે? એક્ઝેક્ટલી 12 ગ્રામ. 12 ગ્રામમાં રહેલા પરમાણુની સંખ્યા લખી શકાય. પરમાણુ, રાઈટ? આ પરમાણુ લખી શકાય આ રીતે. હા, તમને ત્રિરાશી પદ મૂકતા આવડે. ચાલો તો સોલ્વ કરતા પણ તમને આવડે. 12 / 1.99 * 10⁻23 કેટલું આવશે તો કે આ એપ્રોક્સિમેટ આવશે 6022 * 10⁻23. મળી ગયા. કાર્બન 12 ના 12 ગ્રામમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી આવી? 6.022 * 10⁻23. એને જ શું કહેવાય? અતિશય અગત્યનું 1 મોલ. આને જ કહેવાય 1 મોલ. એટલે હવે જ્યારે પણ આપણે એમ કહીએ ને કે 1 મોલ, તો તમારે સમજીને ચાલવાનું કે આટલા પરમાણુઓ એક સાથે પ્રક્રિયા કરતા હોય. આટલા પરમાણુઓ એક સાથે પ્રક્રિયા કરતા હોય તો આટલું વજન, હવે આનું વજન મેઝર કરવું ઈઝી છે. જુઓ, રાઈટ? હવે આટલા પરમાણુઓનું મેઝર કરવું ઈઝી છે કે આ ભલે AMU માં હોય પણ આને તમે * 10⁻24 વડે મલ્ટીપ્લાય કરશો ને એટલે તમે મેઝર કરી શકો ને એટલો અમાઉન્ટ આવી જાય. ખબર પડે છે હું શું કહું છું, રાઈટ? જ્યારે આપણે પહેલા કહેતા હતા ને કે એક પરમાણુ HCl નો, એક પરમાણુ NaOH નો, અત્યારે જો એની જગ્યાએ આપણે એમ કહીએ કે 1 મોલ HCl 1 મોલ NaOH, તો એ મેઝર કરવા મને એટલું મેઝર કરીએ એટલું મળી જાય. હા, રાઈટ? કેમ? કેમ કે આટલી મોટી સંખ્યા જ્યારે મલ્ટીપ્લાય થશે AMU માં તો એનું ગ્રામમાં વજન આપણને કંઈક મળે, અને ગ્રામમાં જો વજન આપણને મળતું હોય તો આપણે લેબોરેટરીમાં માપી શકીએ, પ્રક્રિયા કરી શકીએ. ખબર પડી, રાઈટ? ચાલો વધારે અંદર કઈ ના ખબર પડતી હોય તો એટલું યાદ રાખો કે 1 મોલ એટલે કેટલું આવ્યું? 6.022 * 10⁻23. હવે અગત્યનું એક હું પાછું તમને યાદ કરાવું. ચાલો તમે નોટ્સ બનાવી હશે બધાએ પરફેક્ટ, બરાબર ને? હા, નોટ્સ બનાવી હોય તો એક બે પેજ, એકાદ પેજ પાછળ ફેરવો નોટ્સમાં. એમાં આપણે AMU જ્યારે તારવેલું હતું ત્યારે આવું ત્રિરાશી પદ ને આવું મૂકેલું હશે તો AMU કાઢો ફટાફટ. AMU કાઢો બધા ફટાફટ, રાઈટ? તમારી જે બુક છે, નોટ્સ બનાવેલી છે, નોટ્સમાં પાછળ જાઓ થોડાક, એકાદ પેજ AMU વાળો ટોપિક કાઢો. પરમાણુીય દળની અંદર હશે. મળ્યું બધાને, રાઈટ? પરમાણુીય દળની અંદર હશે અને એમાં એક AMU જે આપણે લખ્યું છે એના બરાબર કંઈક ઇક્વેશન આવું આપણે તારવ્યું છે, સેમ આવું કંઈક હશે. કાઢો તો ફટાફટ. એમાં શું મળે છે, રાઈટ? એમાં તમને કંઈક આવું મળશે, રાઈટ? જે તમને મળ્યું હશે, બધાને મળી ગયું, રાઈટ? એક AMU બરાબર, રાઈટ? સંખ્યામાં ન જોતી એ તો બધાને ખબર રહી જવી જોઈએ, 1.66056 * 10⁻24. પણ તમને એની અગાઉ આવું ઇક્વેશન મળ્યું કે એક AMU is equal to, આપણે કંઈક આવું લખ્યું હતું એમાં, જો, રાઈટ? એક AMU is equal to આપણે આવું લખ્યું હતું 1.99 * 10⁻23 / 12. આવું આપણે લખ્યું હતું, રાઈટ? આપણે એમાં AMU માં એવું કીધું હતું કે કાર્બન 12 ના એક પરમાણુના 12મા ભાગના વજનને AMU કહેવાય. તો એનો મતલબ આ તો 1.99 * 10⁻23 / 12. આવું હમણાં ક્યાંક આપણે લખ્યું કે નહીં? આગળ પાછળ ઊંધું ચીતું એવું ક્યાંક લખ્યું કે નહીં? હા, લખ્યું. જો આ થયું 1 મોલ, રાઈટ? આના બરાબર હું શું લખી શકું? ધ્યાનથી જોજો, બહુ અગત્યનું આપણે તારવા જઈ રહ્યા છીએ. આના બરાબર હું શું લખી શકું? 1 મોલ, રાઈટ? આના બરાબર 1 મોલ લખી શકું. તો આ રહ્યું 1 મોલની સંખ્યા, રાઈટ? તો આ રહ્યું 1 મોલ. પરંતુ આના બરાબર, જો આ બંને વ્યસ્ત છે, આ છે 12/1.99 * 10⁻23 અને AMU હતું 1.99 * 10⁻23 / 12. તો એનો મતલબ કે અહીંયા આપણે એવું લખી શકીએ કે 1 મોલ is equal to, આનો વ્યસ્ત છે તો આને છેદમાં આવી રીતે હું લખી શકું. જુઓ તો અહીંયા 1/AMU, રાઈટ? 1/1 AMU લખી શકાય આવું. એનો મતલબ 1 મોલ is equal to 1/AMU is equal to કેટલા થવા જોઈએ?
6.022 into 10⁻23 લખી શકાય. અને અગત્યનું વેરી ઇમ્પોર્ટન્ટ આ પણ યાદ રાખવાનું છે કે આ જે સંખ્યા આપણને મળી છે એ સંખ્યાને યાદ કરો. આપણે આની અગાઉના લેક્ચરમાં એકાદ બે લેક્ચર પહેલા આપણે એક નિયમ જોયો હતો. દ્રવ્ય સંચયના નિયમમાં છેલ્લો નિયમ કયો હતો યાદ કરો ફટાફટ, અને ચેટ સેક્શનમાં લખો. મારે સાયન્ટિસ્ટનું નામ જોઈએ છે. દ્રવ્ય સંચયના 5 નિયમોમાંથી જે છેલ્લો નિયમ હતો એમાં આપણે એવું કીધું હતું કે અચળ દબાણ, અચળ કદ અને અચળ તાપમાને કોઈ પણ વાયુ લઈ લો એમાં રહેલા પરમાણુઓ અણુઓની સંખ્યા સમાન હોય. આવું કોણે કીધું હતું? રાઈટ, યાદ કરો ફટાફટ ચેટ સેક્શનમાં લખો નામ. કોણે કીધું હતું આવું? કે પછીથી ત્યારે સાબિત નથી કરી શક્યો અને પછીથી સાબિત થયું હતું ને આપણે બધું જોયું હતું ને. યસ, કોણે કીધું હતું? એક્ઝેક્ટલી, યસ, એવોગેડ્રોએ. રાઈટ, આ એવોગેડ્રોએ કીધું હતું કે પરમાણુની સંખ્યા સમાન હોય અને એ માટે રાઈટ એવોગેડ્રોની યાદમાં આ જે નંબર આવ્યો આ સંખ્યા છે. રાઈટ, એ પણ એની સંખ્યા વિશે વાત કરી હતી. આ પણ એક સંખ્યા છે. આથી આ જે 1 મોલમાં રહેલી સંખ્યા છે, નંબર જે છે એને એવોગેડ્રોની યાદમાં એવોગેડ્રો નંબર, એવોગેડ્રો આંક તરીકે ઓળખવામાં આવે છે. આથી 1 મોલની જે સંખ્યા છે એને એવોગેડ્રો નંબર Na વડે દર્શાવાય છે. આને જ એવોગેડ્રો આંક કહેવાય છે. એવોગેડ્રો નંબર. ફાઇન, તો આ થશે એવોગેડ્રો નંબર, આ થયું મોલ. રાઈટ, અગત્યનું જે છે ને, તમે જો કોમ્પિટિટિવ એક્ઝામ ને એમસીક્યુ સોલ્વ કરશો તો આ તમને બહુ કામ લાગશે. રાઈટ, ફર્સ્ટ ચેપ્ટર માટે. તો આ એક રિલેશન યાદ રાખજો. રાઈટ, કે Na = 1/AMU. રાઈટ, જે 6.022 × 10⁻23 છે ને એ બીજું કંઈ નથી પરંતુ 1/AMU જ છે. યાદ રહેશે આ. રાઈટ, કેમ આ આપણે લખીએ છીએ? કેમ કે આના પરથી હવે આપણે પરમાણુય દળને મોડિફાઈ કરવાના છે. પરમાણુય દળને શું કરવાના છીએ? મોડિફાઈ કરવાના છીએ અને એને 1 મોલ માટે વ્યાખ્યાયિત કરવાના છીએ. આવડશે આ? યાદ રહેશે આ? ઓકે, તો આ જે છે એ થયું મોલ સંકલ્પના. આ મોલ શા માટે આવ્યું? મોલ એ નંબર છે. એ નંબર ક્યાંથી આવ્યો? આ ડેફિનેશન શું છે? AMU સાથે મોલનો સંબંધ શું છે? રાઈટ, આ વ્યવસ્થિત રીતે જો તમે સ્ટેપ બાય સ્ટેપ, તમને જો આ બધું યાદ હોય ને તો તમારે ગોખવાની જરૂર નહીં પડે. રાઈટ, તમારે ગોખવાની જરૂર નહીં પડે. અને હું તો એમ પણ નથી કહેતો કે આ સંખ્યાઓ ગોખો. રાઈટ, આ જે આખે આખો નંબર અહીંયા તમને દેખાય છે ને એ પણ તમારે ગોખવાની જરૂર નથી. કે એ બધા કોઈ નંબર ગોખવાના નથી, પણ એટલું ખાસ યાદ રાખો કે જે આ AMU આપણે લખ્યું છે એના રિલેશન શું છે. રાઈટ, કેમ કે એ આપણને ઉપયોગી થશે. કે ટૂંકમાં સમજમાં આવવું જોઈએ. રાઈટ, સમજણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના આધારે જ આપણે બધું કરવાનું છે. ચાલો, તો હવે આપણે પરમાણુય દળ અને આણ્વીય દળને તો આપણે મેઝર કર્યું હતું AMU માં. હવે આપણે એને મોડિફાઈ કરવાના છે. રાઈટ, કેમ કે AMU બહુ નાનું છે. આપણને AMU, હું તમને એમ કહું કે NaCl નું કેટલું થાય તો કે AMU માં તો થાય 58.5 AMU. રાઈટ, મીઠું NaCl એ તો થાય 58.5 AMU. હવે AMU માં કે લેબોરેટરી મેઝર થાય. રાઈટ, એવો તો કોઈ કાંટો નથી બન્યો કે તે 10⁻24 માં મેઝર કરે. તો શું કરવું પડે? તો સિમ્પલ, આપણે 1 મોલ માપી શકીએ. રાઈટ, 1 મોલ શું માપવાનું? તો કે 1 મોલ પરમાણુઓનું વજન માપી લેવાનું. રાઈટ, ચાલો તો આપણે એ કરીશું. 1 પરમાણુનું વજન નહીં, હવે 1 મોલ પરમાણુનું વજન માપવાના છીએ. રાઈટ, એકદમ ઈઝી છે, વધારે કશું યાદ નથી રાખવાનું, બહુ સિમ્પલ છે. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ મોલ સંકલ્પના. એના પછી બીજો છે એ જે કીધું આપણે 1 મોલ પરમાણુ અણુનું વજન, એને આપણે કહીશું મોલર દળ. તો આપણે કહીએ છીએ બીજો ટોપિક આપણે આની અંદર લખીએ છીએ મોલ સંકલ્પના પછી મોલર દળ. રાઈટ, મોલર દળ. તો કોને કહીશું? તો કે પરમાણુય દળને જ મોડિફાઈ કરવાના છીએ. તો 1 મોલ પરમાણુના વજનને અથવા તો દળને મોલર દળ વડે દર્શાવાય છે. મોલર દળ વડે દર્શાવાય છે 1 મોલ પરમાણુના દળને. રાઈટ, ચાલો તો એક પરમાણુનું દળ હોય અથવા તો વજન હોય એને શું કીધું તો આપણે? પરમાણુય દળ. રાઈટ, પરમાણુય ભાર. તો 1 મોલ 1 પરમાણુ હતો તો એ પરમાણુય દળ.
1 મોલ થઈ ગયું તો એને આપણે કહી દીધું યસ એક્ઝેક્ટલી એને જ આપણે શું કહી દીધું તો કે એને જ આપણે કહી દીધું કે એ શું થઈ જશે તો કે એ થઈ જશે આપણા માટે મોલર દળ. ફાઇન. ચાલ તો આપણે સિમ્પલ એકદમ ઈઝીલી વ્યાખ્યાયિત કરવાના છે. છેલ્લે આપણે એક નોટ લખવાના છે. એ બહુ સિમ્પલ અને સરળ છે. ચાલ જેમ કે આપણે કહીએ કોઈ પણ હોય એનું પરમાણુય દળ, ધારો કે હું વાત કરું હાઇડ્રોજન માટે. ચાલ હાઇડ્રોજન માટે યાદ કરો એનું પરમાણુય દળ કેટલું આવ્યું હતું AMU માં. હાઇડ્રોજનનું પરમાણુય દળ AMU માં મને લખેલું જોઈએ ફટાફટ. હાઇડ્રોજનનું પરમાણુય દળ AMU માં અથવા તો યુનિફાઈડ માસમાં કેટલું થાય ફટાફટ લખો ચેટ સેક્શનમાં. હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું થાય AMU યુનિટમાં. AMU માં જોઈએ છે ને એક્ઝેક્ટલી 1 નહીં કેટલું હોવું જોઈએ યસ રાઈટ. કેટલું થાય 1.008 રાઈટ. આ એટોમિક માસ યુનિટમાં અથવા તો યુનિફાઈડ માસમાં U આટલું થાય કે આ બધાને આપણને ખબર છે કેમ કે આપણે આ જોઈ ગયા છે રાઈટ. તો આપણે કહીએ છીએ કે એનું પરમાણુય દળ કેટલું થવું જોઈએ તો કે હાઇડ્રોજનનું પરમાણુય દળ થવું જોઈએ 1.008 U. આ જે U છે એમાં તો ક્યારેય આપણે મેઝર કરી શકવાના નથી. શેમાં મેઝર કરી શકીએ તો ભાઈ વજન કાઢો તો ગ્રામમાં મેઝર કરે કે કિલોગ્રામમાં મેઝર કરે. ચલો ગ્રામ નાનું છે તો ગ્રામમાં મેઝર કરી શકીએ તો આપણે ગ્રામમાં ફેરવી દઈશું કે ચાલ તો આપણે કહીએ છીએ હાઇડ્રોજનનું એક હાઇડ્રોજન પરમાણુનું પરમાણુય દળ રાઈટ. આપણી પાસે કેટલાનું માંગેલું છે 1 મોલ. 1 મોલ એટલે કેટલી સંખ્યા થાય કેટલી થાય હમણાં જ આપણે લખ્યું અહીંયા 1 મોલ એટલે કેટલી થાય 6.022 ગુણ્યા 1023 ઘાત રાઈટ. એક હાઇડ્રોજન પરમાણુનું પરમાણુય દળ એક હાઇડ્રોજનનું આટલું થાય તો આટલા હાઇડ્રોજનનું દળ ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય મેઝર કરી શકો. હા કરી શકાય. તો સિમ્પલ તો શું કરવાનું તો કે આને મલ્ટીપ્લાય કરીએ 6.022 into 1023 into 1.008 into very important અતિશય અગત્યનું આ U એટલે શું થાય રાઈટ. તો કે આપણે લખેલું છે કે આ U એટલે શું લખી શકીએ તો કે U એટલે આપણે લખી શકીએ કેટલી સંખ્યા થાય 1.66056 into 10⁻²4 1.66056 into 10⁻²4. ચાલો કરી શકો આ તમે. હા ઓબ્વિયસલી કરી શકો. આ બંનેને મલ્ટીપ્લાય કરો અને તમે મલ્ટીપ્લાય કરશો ને તો આન્સર 1 આવશે રાઈટ. એપ્રોક્સિમેટલી 1 આવશે. કદાચ આ પાછળની સંખ્યાની એરર ના લીધે 1 ના આવે પણ આ બંનેને મલ્ટીપ્લાય કરો તો આ બંનેને મલ્ટીપ્લાય કરવાથી બનશે આન્સર 10. આ બંનેને મલ્ટીપ્લાય કરવાથી આન્સર બનશે 10⁻1. તો આ બંને થઈને શું બની જશે એક્ઝેક્ટલી. તો આનો મતલબ આ અને આ બંને નીકળી ગયા. આ U બરાબર આપણે શું લખ્યું હતું કે આટલા ગ્રામ થાય એમ લખ્યું હોય રાઈટ. આ થયું ગ્રામમાં વજન. આ તો હતું જ રાઈટ. આ સંખ્યા આ એનો એકમને આપણે ફેરવ્યો ગ્રામમાં. આ થઈ સંખ્યા રાઈટ. તો એનો મતલબ કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું વજન એટલે કે આટલાનું વજન કેટલું થાય તો કે એ થાય 1.008 ગ્રામ. જો કહેવાનો મતલબ થોડુંક તમને ડિફિકલ્ટ લાગ્યું હશે તો સિમ્પલ હું તમને કહી દઉં. સિમ્પલ આનો મતલબ એવો કે જેટલું પરમાણુય દળ હતું ને એનો U કાઢીને ગ્રામ કરી દો ને એટલે એ થઈ જાય મોલર દળ. શા માટે તો એ મેં તમને કરીને બતાવ્યું કે જ્યારે આપણે 6.022 ગુણ્યા 1023 ઘાત અને AMU નું ગ્રામમાં કન્વર્ટ કરીને મલ્ટીપ્લાય કરીએ છીએ તેનો આન્સર આવે છે 1 અને એ ક્યાંથી આવે છે તો અહીંયા જુઓ અહીંયા રાઈટ. અહીંયા મેં લખેલું છે. હવે આને તમે સોલ્વ કરો. RU AMU RU 1 મોલ રાઈટ. આને તમે સોલ્વ કરો તો શું થાય તો કે AMU મોલ એટલે Na AMU is equal to કેટલા આવે 1. કેટલા આવવા જોઈએ 1. તો એનો મતલબ એવો થશે કે જ્યારે આપણે પરમાણુય દળ મેઝર કરતા હોય તો પરમાણુય દળ મેઝર થાય AMU માં પરંતુ જ્યારે મોલર દળ મેઝર કરતા હોય તો એ શેમાં મેઝર થાય ગ્રામમાં. અને આ ક્યારે લખાય તો કે આ હવે ખબર હોવી જોઈએ કે કેટલાનું દળ છે તો કે આ એક પરમાણુનું દળ નથી. કેટલાનું દળ છે 1 મોલનું દળ છે. 1 મોલ એટલે કે આટલા બધા પરમાણુનું દળ છે. એટલે જ્યારે આપણે આ પરમાણુ હવે મોલર દળ દર્શાવતા હશું ને તો એને ખાલી ગ્રામમાં નહીં લખીએ, એને આપણે લખીશું ગ્રામ પ્રતિ મોલ. 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું દળ એ 1.008 ગ્રામ છે.
એક મોલનું દળ આટલું છે ને 1 મોલ એટલે કેટલા તો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત હાઇડ્રોજન પરમાણુને આપણે ભેગા કરીએ તો ત્યારે એનું વજન 1 ગ્રામ થાય ધ્યાનમાં આવશે ઇન શોર્ટ જ્યારે મોલર દળ આપણે મેઝર કરતા હોઈએ તો આ u કાઢીને આપણે શું કરી દેવાનું ખાલી u કાઢીને ત્યાં ગ્રામ કરી દેવાનું જેમ કે હવે આ પરમાણુનું જોયું હતું અણુનું તમને કરતા આવડે રાઈટ અણુનું પણ મોલર દળ મળી શકે જેમ કે હું વાત કરું આપણી પાસે છે NaCl રાઈટ ચાલ NaCl નું આણ્વીય દળ કેટલું હતું ફટાફટ યાદ કરો NaCl નું આણ્વીય દળ તમે કાઢેલું હોય લખો ચેટ સેક્શનમાં હું ઇરેઝ કરું છું રાઈટ NaCl નું આણ્વીય દળ ફટાફટ કેટલું હોય NaCl નું આણ્વીય દળ ઓકે યસ NaCl નું આણ્વીય દળ બધાને યાદ આવી ગયું રાઈટ ચલો તો NaCl નું ઘણા બધાએ કીધું કેટલું હોવું જોઈએ 58.5 રાઈટ તો આપ ધીમે ધીમે છે ને આ બધા નાની નાની વાત યાદ રાખતા જશો અને કાઢતા આવડવું જોઈએ ફટાફટ ઓકે ચલો તો કહીએ છીએ બીજું એક્ઝામ્પલ NaCl રાઈટ NaCl નું આણ્વીય દળ કેટલું થાય આણ્વીય દળ થાય 58.5 U means atomic unit right unified mass રાઈટ ચાલો તો આ એટલું થાય આપણે કીધું મોલર દળ કરવું હોય તો શું કરવાનું સિમ્પલ મોલર દળ કરવું હોય તો આ u નું શું કરી દેવાનું ગ્રામ કરી દેવાનું તો સિમ્પલ લખીએ છીએ NaCl નું મોલર દળ કેટલું થાય તો મોલર દળ થાય એ 58.5 ગ્રામ પર મોલ ગ્રામ પર મોલ નો મતલબ કે એક મોલ નું વજન છે એકલા કોઈ એક પરમાણુનું વજન નથી ધ્યાનમાં આવશે રાઈટ તો મોલ સંકલ્પના જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે જે મોલ આપણે કહીએ છીએ એને આપણે Na વડે દર્શાવીએ છીએ એ એક સંખ્યા છે અને એ સંખ્યા કેટલી છે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત યાદ રહેશે આટલું ચાલો આટલું યાદ રાખવાનું છે પછી આગળ જ્યારે આપણે હમણાં વધવાના છીએ ને આગળ જ્યારે આપણે જશું તો આપણે સ્પેશિયલી જેઈ નીટમાં મોલ કન્સેપ્ટ આપણે આખે આખો ભણવાના છીએ રાઈટ અને અત્યારે આપણે આગળ જશું ને તો મોલના આધારે બહુ બધા દાખલા ગણવાના છે ત્યારે એની અલગ અલગ વ્યાખ્યા કરશું પણ અત્યારે તમારે શું યાદ રાખવાનું મોલ એટલે શું તો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત કોઈ પણ એ અણુ પણ હોઈ શકે પરમાણુ પણ હોઈ શકે સ્પીસીસ કોઈ પણ હોઈ શકે ઇલેક્ટ્રોન પણ હોઈ શકે રાઈટ કોઈ પણ વસ્તુ હોઈ શકે યાદ રહેશે આટલું કે ચાલો તો આ ટોપિક કરીએ પૂરો અને બીજો ટોપિક અતિશય મહત્વનો છે અને એ છે કોઈ પણ પરમાણુમાં રહેલું એનું ટકાવારી પ્રમાણ નેક્સ્ટ લેક્ચરમાં તો આજનો આ ટોપિક છે એ અહીંયા પૂરો કરીએ છીએ થેન્ક યુ સો મચ